બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ વિસ્તારમાં પોલીસની કાર્યવાહી સામે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। ભાભર પોલીસ મથકના પીઆઈ સહિત પોલીસ કર્મીઓએ યુવકને બેરહેમીથી માર માર્યો હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિત ફરિયાદ કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર ઓગળના પાદર ગામના સુરેશજી ઠાકુરને નિવેદન લેવા માટે પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા। જોકે ત્યાં પહોંચ્યા બાદ પીઆઈ સહિત કેટલાક પોલીસ કર્મચારીઓએ તેમને પટ્ટા વડે બેરહેમીથી ફટકાર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। મારપીટ એટલી ગંભીર હતી કે સુરેશજી ઠાકુરની તબિયત બગડી ગઈ હતી। ત્યારબાદ તેમને સારવાર માટે પહેલા થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાર પછી વધુ સારવાર માટે રાધનપુર અને બાદમાં ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। આ સમગ્ર મામલે ભાભર પોલીસ મથકના પીઆઈ એસડી ચૌધરી સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે। પીડિત પક્ષ દ્વારા ન્યાયની માંગ સાથે કલેક્ટર, આઈજી, ડીઆઈજી, માનવ અધિકાર આયોગ તેમજ ચીફ જસ્ટિસ સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે। હાલ આ મામલે તપાસ આગળની કાર્યવાહી અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે। વિડીયો જર્નાલિસ્ટ સિદ્ધરાજ ઠાકુર સાથે સત્યા ટીવી ન્યૂઝ થરાદ।